ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અત્યારે મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને 8 વાગી ગયા છે અને બસ ઉઠતા હોય તો આટલો તડકો છે અને અત્યારમાંથી લાઇટ વહી ગઈ છે. હવે ખબર નહીં ક્યારે આવે. તો ગાઈસ હવે અત્યારે 1 વાગવા આવ્યો છે અને બસ હવે 10 મિનિટ થઈ છે લાઇટ આવી. એની સવારની 7 વાગ્યાની લાઇટ નહોતી અને ફોનમાં ચાર્જિંગ નહોતું. મારા ફોનમાં 7% ચાર્જિંગ હતું અને ફોન એ બંધ પડ્યો હતો અને અમને ફોન ચાર્જિંગમાં મૂક્યો 21% ચાર્જિંગ થયું અને મેં શાક બનાવી નાખ્યું છે. ગલકાનું શાક બનાવ્યું છે અને મમ્મી બનાવે છે રોટલી. હું બનાવતી હતી પણ તું કે ચાલુ કરે છે એટલે હું 2 રોટલી બનાવું. તું બનાવતી હતી ત્યારે એમ છે. તો બસ રોહિતને ગયા છે અમરેલી, હમણાં આવશે પછી જમવા બેઠી જશું અને સાહિલભાઈ એમાં ટીવી જોવે છે રૂમમાં. કેમ, મજા આવી? તો વાંધો નહીં. ગાઈઝ તૃપ્તિ છે ને એ બહાર ગઈ છે, એનું ઓલું કંઈક બગડી ગયું છે ને, તો આપણે એનું ઉપર પ્રેન્ક કરવાનું કે હમણાં અહીંથી આવશે ને તો એનું બીવડાવશું. વિડીયો સ્ક્રિપ્ટેડ નથી, 100% રિયલ છે. હું તો સર બધી યાદ આવે કે ગાડી બહાર ગઈ છે ને બીવડાવી ત્યાં. કેસા લગા? જો આ બધા મેકઅપ તો ખોલીને બેઠી છે. ઉઠી ગયો છું અને આ બધા એટલા હોતા જ કેટલા વાગી ગયા? કેટલા વાગ્યા? 1 મિનિટ. કેમ 6:30 થઈ ગયા? હોતા રહ્યા બધા તો ઉઠ્યા છે. સા પાણી હું ફૂકી લેવા ગયો હતો ગામમાં. તો ફરક થાય છે, કોમેન્ટ કરજો. મેગી લઈ આવો તો ભૂખ લાગી છે પણ એકચ્યુઅલી એમ કહે છે કે મેગી નહીં બનાવી દો. કેમ? સમય છે મેગી બનાવવાનો. હમણાં અડધી કલાકમાં રસોઈ બનાવવાની છે. હું પણ 10 વાગે ખાઈ એમ તો પાકું. હા, આપણે પ્લેન મેગી હાલશે. પ્લેન મેગી બનાવી આ સાઈડમાં મૂકે ને એટલે બની જાય. સાઈ પ્લેન હાલશે. તો આ સાઈઝ મોબાઈલમાં કંઈક કરે શું કરશે? નેટ નથી આવતું, મોબાઈલ જો. કેમ નેટ નથી આવતું? ખોટે છે તો વેસી નખાય ને. ઉઠ્યા ભાઈ? તમારા રૂમનો વાંધો, વેચી નાખવાનો વાંધો નહીં. એકચ્યુઅલી એમાં એવું છે, ત્રણ રૂમ છે ને, ઓલો પહેલો રૂમ વચ્ચેનો નહીં. આ રૂમમાં છે ને નેટ નથી આવતું. ઓલા 2 રૂમમાં નેટ હાલે, આ રૂમમાં નેટ નથી આવતો. જેવું વાળા તમે કમ્પ્લેટ કરો એમ કે ખૂણામાં જઈએ તો નેટ કેમ નથી આવતું? સા પાણી ત્યારથી આમ બનાવવાળા આમે છે. સા પાણી ત્યાં નહોતી જાય બને જ છે. તો ગાઈસ આજે અમારા આ ખાવાનું છે, આ બનાવવાનું શું કહેવાય? કોમેન્ટમાં લખજો આને શું કહેવાય અને આને શું કહેવાય, આને કોમેન્ટમાં લખજો. આ વસ્તુ નવડિયા બતાવી દઉં. હવે મેગી નથી બનાવવાની, ભૂખ લાગી છે. ભાજી સાફ કરીશ. શાક ને શાક ભાજી સાફ કરીશ. કેમ દાંત કાઢશો? કેટલી વાર કીધું ત્યારે એને મેગી મૂકી ગઈ. આવી આળસુ પત્ની છે કોઈને? તો હું શું તમે એને કીધું મેં કે શા બનાવી છે, આ પીવી છે? ના ના હમણાં બે સુઈ ગઈ. પછી એણે 6:30 વગાડી દીધા. 6:30 વગાડી દીધા. હું ઉઠાડે પછી પોતે વગાડી દીધા. તો આજ માટે એટલું જ. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ આજે છે ને સાહિલ એક નાના એવો મહેમાન અમારા ઘરે લઈ આવ્યો છે. સાહિલ કોણ છે? એ રિવીલ કરવા છે? રિવીલ કરવા છે? હે મુના કાકા છોકરી. હાય હાય
કાંઈ રિએક્શન નહીં. એને માવો ખાવો માવા અમે થાય એમ. માવો ખાવો એને બીજું કઈ નથી ખાવું. હા રિએક્શન મળે આવો થોડો ગાઈઝ. એકચ્યુઅલી એવું છે મેં ઓલી ટમેટાની ડીશ ખાધી તો બહુ ગરમ ઓલી એવું સર એની બહુ તીખી હતી ટેસ્ટી થઈ ગઈ છે. અને આ તો હું વ્લોગ કરું છું ને તો આમ આમ કરે છે. ટાટા ટાટા કરી દે. ના રિસ્પોન્સ ગાઈઝ. માવો ખાવો એને. અત્યારે ખાવાની તૈયારી થાય છે. હું બનાવી છું લસણ ફોલું છું. મમ્મી ભાજી બનાવશે. ના જોઈએ ભાજી બનાવશે. પવન આવે છે મસ્ત મીઠો મસ્ત. લસણ ફોલ નાખવું બરોબર. સાહિલભાઈ ગેમ રમે છે એકલા એકલા. લૂડો નેટ પૂરું થઈ ગયું ટીવી બધું. તો બસ આપણે લસણ ફોલી નાખીશ. પછી મમ્મી મને ભાજી આવડતી નથી એટલે મમ્મી બનાવી નાખશે મને. તો ગાઈસ અત્યારે 7:30 જેવું થયું છે અને બસ મમ્મી રસોઈ કરે છે અને રોહિત અહીંયા બેઠા છે જોઉં છું યુટ્યુબમાં એમ. બહુ ટાઈમ પટી જાય છે એટલે. તો હવે મસાલો થઈ ગયો છે અને ભાજી આઈ રહી. ભાજીને બાફી નાખી છે ને ભાજીને નાખવાની છે મસાલાની અંદર. ટમેટાનો ને લસણનો મસ્ત મસાલો કર્યો છે. મને આ ભાજી બહુ ભાવે હો મમ્મી. મીઠી લાગે. તો હવે રોહિત પપ્પાની દવા કાઢે છે. આજે લઈ આવ્યા છે એટલી દવા. આમ જો આ સવારે ખાધા પહેલાં છે પિતાસન અંતરે સિવોક્તો છે અને સાંજે જમ્યા પછી સાંજે જમ્યા પહેલાં લાઈક કોમેન્ટ. તો બસ હવે અમે જમવા બેઠી ગયા છીએ અને ખીચડી ને શાક ને રોટલી ને રોટલા ને છાશ ને અમારા સાહિલભાઈ બેઠા છે જમવા. તમને હું જમવા બેઠો છું. ઠીક. કેમ મોટા પપ્પા સારું એમ રોહિતભાઈ ખાઈ લીધું. હું કેવું માં ખાઈ લીધું એમ મનસુખ કાકાને પૂછી હા ખાધા પછી બેઠા છો ખાઈ લીધું ને તો પછી અત્યારે બધું બાઈક હોય ક્યાં ભાભી જમી લીધું જમીન બેઠા બહાર. તો ગાઈઝ હવે આજ માટે એટલું જ. જો તમને અમારો બ્લોગ ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.